વસ્ત્રાલ તોફાની તત્વો સામે કાર્યવાહી મુદ્દે મોટા સમાચાર। આરોપીને થોડીવારમાં તેમના ઘરે લાવવામાં આવશે। જે આરોપીઓએ ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો, એક તરફ આરોપીઓની મિલકત સામે તંત્રનો હથોડો ચાલી રહ્યો છે, તો બીજી તરફ તેઓને ઘરે હાજર કરવામાં આવશે। તંત્રની કાર્યવાહી વચ્ચે આરોપીઓને ઘરે લાવવામાં આવશે। વસ્ત્રાલ માં તોફાની તત્વોએ આતંક મચાવ્યો હતો, તેને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે। આરોપીઓને થોડીવારમાં તેમના ઘરે લાવવામાં આવશે। વધુ વિગતો સાથે અર્પણ જોડાઈ ચૂક્યા છે। અર્પણ, આરોપીને થોડીવારમાં તેના ઘરે લાવવામાં આવશે। જે રીતે ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો, હાલ તંત્રનો હથોડો ચાલી રહ્યો છે અને હવે આરોપીઓને તેના ઘરે લાવવામાં આવશે। બિલકુલ બંસી, પોલીસ એક પછી એક જુદા જુદા પગલાં જે છે સમગ્ર કાર્યવાહીમાં લઈ રહી છે। હાલ તો 3 જેટલા લોકેશન છે કે જ્યાં અલગ અલગ ટીમ દ્વારા, પોલીસની હોય કે મ્યુનિસિપલ કોર્પોરેશનની હોય, ત્યાં ડેમોલિશનની કામગીરી ચાલી રહી છે। એટલે સ્વાભાવિક છે કે જ્યારે કોઈ ઘર તૂટતું હોય તો તેનામાં રહેનારા વ્યક્તિઓ દ્વારા તેનો વિરોધ થતો હોય। આવો જ વિરોધ પ્રથમ લોકેશન બાદ અહીંયા સેકન્ડ લોકેશન પર જે આરોપી અલ્કેશ યાદવ છે તેની બહેન દ્વારા ક્યાંક ઉગ્રતાથી વિરોધ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા તુરંત તેને અહીંયા સ્થળ પરથી ખસેડી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી છે। એટલે હાલ જે વાત મળી રહી છે કે જે આરોપીઓ છે જેની ધરપકડ પોલીસે કરી છે તેમને તબક્કાવાર જ્યાં જ્યાં તેમના ઘર છે ત્યાં લાવવામાં આવશે, જેથી કરીને તેમને પણ પોતાની જે થયેલી ભૂલ છે, પોતાના દ્વારા કરવામાં આવેલી જે ભૂલ છે તેનો ક્યાંક પસ્તાવો થઈ શકે, પશ્ચાતાપ થઈ શકે। કારણ કે તેમની એક નાનકડી ભૂલ માત્રના કારણે આજે તેમના અન્ય પરિવારજનોને ખૂબ જ મોટું દર્દ સહન કરવાનો વારો આવે છે, કારણ કે તેમના માથેથી પણ એક છત હટી ગઈ છે। એટલે જે કૃત્ય તેમના આ યુવકોએ કર્યું, જે પ્રમાણેની ગેંગવોર થઈ, તેનો વિડીયો સામે આવ્યો, પોલીસે પોતાની કાર્યવાહી કરી, પરંતુ હવે આગળની કાર્યવાહીના ભાગરૂપે હાલમાં ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। એટલે ફરી એકવાર જે દ્રશ્યો છે તે બતાવીશ, આપ જોઈ શકો છો ધીમે ધીમે આ જે કાચું મકાન છે આરોપી અલ્કેશ યાદવનું છે, અમરાઈવાડી વિસ્તારમાં જ આવેલું છે, તે હવે ધીમે ધીમે જમીનદોસ્ત થવાની તૈયારીમાં છે। કારણ કે કાચી પાકી ઈંટોથી બનેલું આ ઝૂંપડા જેવું મકાન હતું, તેના ઉપર કોર્પોરેશનના મજબૂત હથોડા ફરી ચૂક્યા છે અને હજી પણ જે લેબર છે કોર્પોરેશનની એસ્ટેટ ટીમના, તે એક પછી એક મોટા મોટા હથોડા આ દિવાલો ઉપર મારી રહ્યા છે। દ્રશ્યો હજી પણ આપણે આપણી ટીવી સ્ક્રીન ઉપર દર્શકોને બતાવી રહ્યા છે। એટલે થોડીક ક્ષણોમાં આ ઘર પણ જે છે તે ભૂતકાળ બનીને રહી જશે। જ્યારે અહીંયા આરોપીને એટલે કે જે અલ્કેશ યાદવ કે જે અહીંયા જ રહેતો હતો તેને અહીંયા લાવવામાં આવશે, ત્યારે આ દ્રશ્યો જોઈને ક્યાંક તેને પસ્તાવો થશે કે તેની એક ભૂલના કારણે તેનું જે ઘર હતું તે હવે ભૂતકાળ બની ચૂકી છે। એટલે આ કાર્યવાહી અન્ય લુખ્ખા તત્વો કે જે દાદાગીરી કરી સામાન્ય નાગરિકોને રંજાડતા હોય છે તેમના માટે પણ બોધપાઠ બની રહે તો વધુ સારું। કારણ કે સમયાંતરે આપણે જોતા આવીએ છીએ કે ભૂતકાળમાં આવા અનેક કિસ્સામાં પોલીસે કાર્યવાહી કરી છે, આરોપીઓને જાહેરમાં પદાર્થપાઠ ભણાવવામાં આવે છે, પરંતુ સમયાંતરે આવા કિસ્સા આવતા જ રહે છે, જેના ઉપર હજી સુધી કોઈ કાયમી અંકુશ નથી લાવી શકાયો। બંસી જી અર્પણ, સ્થાનિકોની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે ખરી આ કાર્યવાહી જે થઈ રહી છે તેને લઈને? બંસી, હાલ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે સ્થાનિકોની કોઈ પ્રતિક્રિયા પોલીસ સામે આવે તેવું નથી ઈચ્છતી, કારણ કે જે કાર્યવાહી થઈ રહી છે તે ફક્ત ને ફક્ત કાયદાને અનુરૂપ થઈ રહી છે। ગેરકાયદેસર બાંધકામ હતું જેને પોલીસ બંદોબસ્ત સાથે તોડવામાં આવી રહ્યું છે, એટલે અન્ય આ કામ સાથે જોડાયેલા ન હોય તે વ્યક્તિઓ ઉપરાંત મીડિયાના કર્મચારીઓ સિવાય અહીંયા કોઈને ઉપસ્થિત રાખવામાં નથી આવ્યા। બંસી જી અર્પણ, આપ જોડાયેલા રહેશો, આપની પાસેથી વિગતો મેળવતા રહીશું। તો અમદાવાદના વસ્ત્રાલમાં જે આરોપીઓએ આતંક મચાવ્યો હતો તેના પર તંત્રનો હથોડો પડી રહ્યો છે અને ગેરકાયદે બાંધકામ જે છે તે તોડી પાડવામાં આવી રહ્યા છે અને આરોપીઓને થોડી જ વારમાં તેના ઘરે પણ લાવવામાં આવશે। મહાનગરપાલિકાની ટીમે કાર્યવાહી હાથ ધરી છે। આરોપી રાજવીરસિંહના ઘરે ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે।